દેવભૂમિ દ્વારકાના મીઠાપુર સૂરજ કરાડી ઉદ્યોગનગર ખાતે આવેલા સોનલ માતાજીના મંદિર ખાતે જયમાં સોનલ મહિલા મંડળ તથા ચારણ ગઢવી સમાજ દ્વારા 7 દિવસ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ ભાગવત સપ્તાહની અંદર કૃષ્ણ જન્મ, રૂકમણી વિવાહ જેવા અનેક કાર્યક્રમો પણ યોજાયા હતા। જ્યારે આ કથાનું શ્રવણ પરમ પૂજ્ય શ્રી પરમા મા ગઢવીના સન્મુખે કરવામાં આવ્યું હતું તથા સપ્તાહના 7 દિવસ બપોર તથા સાંજના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તથા આવનારી 22 તારીખના રોજ મા સોનલના જન્મોત્સવની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવાની છે, જેમાં લોકોને ચારણ ગઢવી સમાજ દ્વારા માતાજીના જન્મોત્સવની ઉજવણી કરવા માટે સર્વ જ્ઞાતિના લોકોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। આજે અમારા ઓખા મંડળ ચારણ સમાજનું સોનલમાનું મંદિર છે, ત્યાં ભાગવત સપ્તાહ અમે આયોજન કર્યું હતું મહિલા મંડળ દ્વારા અને ચારણ સમાજ દ્વારા। 7 દિવસનું આયોજન હતું। શ્રીમદ ભાગવતનું સપ્તાહ એમાં ખૂબ લોકોએ લાભ લીધો, ખૂબ બધા લોકો આવ્યા, પ્રસાદ લીધો, આનંદથી લીધો, કામકાજ થયું અને મારા આશીર્વાદ બધાએ પ્રાપ્ત કર્યા। કૃષ્ણ જન્મ, કૃષ્ણ રૂપમાં એ લોકોને ધામધૂમથી જોયું, એમાં સોનલની કૃપા એના આશીર્વાદથી આ બધું કાર્ય સંપન્ન થયું છે। હવે આવતીકાલ પરમ દિવસે તારીખ 22 અમારે સોના બીજમાં ઉજવવાની છે। ઓખા મંડળ ચારણ સમાજનું મંદિર છે ઉદ્યોગનગર મીઠાપુરમાં। ઘણા વર્ષોથી છેલ્લા લગભગ 40-41 વર્ષથી મેં સોનાની મંદિર છીએ। એ રીતે ધામધૂમથી સોનાની ઉજવવામાં આવશે અને ચારણ સમાજ તો આવશે જ, એના સિવાય 18 વરણ માને છે। બધા જ આવીને અહીંયા દર્શનનો, આરતીનો અને પ્રસાદનો લાભ લેશે। સાંજના સમયે ચારણી રીત પ્રમાણે અમારે રાસ મંડળ થવાનો છે, પછી માની આરતી થશે, પછી બધા ભક્તો માનો આશીર્વાદ પ્રાપ્ત કરશે। લલિત શિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા, મીઠાપુર।